મારી માની જો કે આજ ઊંઘ્યો તો બરોબર ની ઊંઘ આવી હતી ને મોય પાછું સપનું અને સપનામાં રોમ આયા હતા પાછા અને રોમ આયા અને એમ કીધું કે ભાઈ કંકુત્રીઓ ને બંકુત્રીઓ ને અયોધ્યા જવાનું ને એવું પાછું અમને તો કીધું તો અમે તો અમે બધા હું તો બોલાવીને પાછો અયોધ્યા જીવે પાછો અરે આગા હું બક કરી યાર અને યાર હું વાત કરો છો આ તો આમ સપનું આમ જબરજસ્ત નું આવ્યું યાર કેવું આવ્યું તું સપનું સપનામાં રોમ આયા અને રોમ આપણા અંગાથી પાછા મારે પેલી કંકુત્રી હાલવાની નથી અયોધ્યાની વાહ એ જવાન કીધું તો તમને અને એ પાછી કંકુત્રી હાલવા જવાનું તો સપનું આવ્યું અને તમે કોઈ રમણ ગાતા રમતા ગાતા હતા જ વળી અલે આ વિશી સપનામાં કીધું કે હું હંગાથી આવીને કંકુત્રીઓ વેચાયો હું વાત કરો છો એટલે હડો જોવા જવું પછી આપણે હંગાતી ના મને આ તો વળી વિશ્વા વગરના છે અમારી વાય મને બોલાવ કે ઇન્દમ તો એકલા હું વિશ્વાસ જાવ કંકુતરી એ તો બધાને કીએ છીએ અને વિશ્વા ના તો હેડો હેડો, હેડો. ચપ્પલ પહેરવા દે કે. તમે તાર હું ભૂલી જવા છો હેડો દેતા હેડો હા, નહીં મને આપવું હોય તો. હા આ જૂનું ઘર છે ને એ બધું પાડી દેવું છે અને બધું પાયા બધું કાઢીને થોડોમથી 3 માળની બિલ્ડિંગ બનાવી છે તે નેચો હું રહું વચ્ચે છોકરો ભણે ને ઉપર તો 4-5 ઢોર બધું એવું બનાવી દેવું છે કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ આ જગ્યા બધી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય આવો, આવો, આવો. જય જય રામ અલે હેડો કે યાર હવે. જો પણ મને સપનું આવ્યું હતું સપનામાં રોમ આવ્યા હતા ને પેલી કંકુત્રીઓ વેચવાનું તો આપડે હતું જ આયોજન ખબર છે હા અને મેં એ બધું વેચવાનું હતું કંકુત્રીઓ ની મેં સપનામાં રોમ આવ્યા કે હું હંગાથી રોમ આવ્યો આપવાના ઓ વાહ આ આ રોમ સપન કે આપણે રોમ આવશે ને આ છે ને તે જવાન છે આપણો એમ કંકોત્રી લઈને આપણે હંગા જોઈએ તો એનો ખરા આપણે જોઈએ કેવા રોમ આયા છે આપણને ખબર પડે કે ઓહો નહીં વિશ્વાસ આવતો હોય પાછો તમારે તો આ કી એમ હોય વિશ્વાસ તો આપણે જોઈએ આઈએ જોવા જ અમે આઈએ જોવા આવીએ છીએ. હેડો તો બતાવું હેડો એ તો સપનામાં આવીને કમ્પ્લીટ વિશ્વાસ છે મારા હોય પણ આઈએ તો છીએ તાર હેડો. સીતારામ જય રામ સીતારામ જય રામ સીતારામ નું તો જય રામ આ કચરો વાડ વાડ કરું કો ખેડા ને તોય વાડી ખાતું જય રામ સીતારામ જય રામ સીતારામ જય રામ સીતારામ એ ભાઈ, જય એ ભાઈ. જય રામ ઓય. સીતારામ. હા વાપરું છે કે નહીં શું સાખ્યો અમે તને લેવા આવ્યા છીએ ચમ ભાઈ પણ તમને ખબર છે હા કેટલી લગની છે ભગવાનની એમ તાણ એક હે સાંભળાય યાર તો ભગવાન મો લાગેલો હતો ભગત યાર કરો ભગત કરો આ તો તમે આ ને કાકો ખેડા ને તોય હું વાડી ખાતું યાર પણ આપણે જવાન છે હેડજે. હેડો પણ ચો લઈ તો યાર ખબર નહીં મને સીતારામ જય રામ જય રામ જય રામ એ તો ઈજી કેવું હે રામ તારા ભજનમો બેહવા દે તો હેડો કે હેડો કે યાર. હું કોણ મેલું તો હેડવા કરજો જલ્દી ફટોફટ. બરાબર, બરાબર. ઓનું સપનું આવ્યું છે કે રોમ આપણા હાથો હાથ કંકુતરી આલવા જવાના છે હું વાત કરો આપણે છો જવાનું છે અને આવજો હોય આ એ કહે છે ને એ હોય કે ના હોય પણ એને સપનું આવ્યું છે તે ના હોય સારું તે આપણા અંગા તો આવો તો આપણે જોવા તો હેડો ને હું આપણે જવાન છે હેડો તો તમારા અંગાત બધા હેડો હું બતાવું આ તો ઓરિજિનલ વાત કહું હા. અને નહીં આવો ને તો મારા બૈરા તૂટી જાય બા આયા યાર ભાઈ, સપનું સપનું આવ્યું. આવ્યું એટલે વિશ્વાસ છે પાછો બધા હંગાત ત્યાં છે ને વિશ્વાસ તો આપણે કામ કરો હેડો, હેડો. જેને કહેવાનું હોય એ કહી દો હું પેલા વિક્રમજી ને અજીત ને બેને બોલાવતા આવું છું કેમ ઓહો તો તમે વિક્રમજી ને નજીજી બેન બોલાવતા આવો અને ઢોલ લેતા આવજો બરોબર અને હું કરશન કુકડી ને અને પેલા બીજલજી ભગત રહ્યા ને એ બેને લેતા કહેતો આવું અને પેલું દરદડિયું વગાડવાનું છે ને એ લેતો આવું હા, તાર મજા આવશે હું નાચવાની ફૂલાણ લેતા આવું હા ફૂલો ફૂલો હા. આ ઝંડા બંડા લેજો પાછા તે લાવો તો મંદિરે આવી જજો ડાયરેક્ટ હું પેલી ધજા લેતા આવું હા, તું ધજા લેતા આવ. હા હું ધજા લેતા આવું એટલે આજજીભાઈ બધા ધન્યતાજી પાછા હા હાજીભાઈ તમે નજીક એટલે જો છો નજીકમાં કહી દેજો કે યાર એટલે બીજા બાજુમાં આયા લેતા જો કે તમે હા તો હું કહેતા હા, હોય ચાલે, પણ ચાલે. તમે ઢોલ ના ભૂલતા નાચતું રહેવાનું. હા, ઢોલ તો લેતા આવું અને છું હું પેલું દરદડિયું લેતા આવું. અલ્યા, હા, આવો હું તો જઈ લેતા આવું. મને કેમ નતા બોલ્યા હા મંદિરે ટેકું થવા છે પાછું મંદિરે આ તો વિશ્વાસ નહીં આવતો હોય પાછો આ પાછા મને ધક્કા કરવા કેવું કરે છે પાછા તો બતાવું તો છે રોમ ને હંગાત આવી હેડો अयोध्या नगरी लागे स्वर्ग समान अयोध्या नगरी लागे स्वर्ग समान अयोध्या नगरी लागे
સમાન અયોધ્યા નગરી લાગે સ્વર્ગ સમાન પધારે रामचंद्र भगवान की जय। बोलो रामचंद्र भगवान की जय। राम लक्ष्मण जान की जय। हनुमान की राम लक्ष्मण जान की जय। बोलो हनुमान की પધારે સીતારામ બેડા હનુમાન આજે આપણે અયોધ્યા ધામથી જે રામ લક્ષ્મણની રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે ઘર સુધી સંદેશો પહોંચાડવા માટે અમે રામ લક્ષ્મણ સાથે કંકુતરી પહોંચાડવા માટે નીકળ્યા છીએ. તો આ અયોધ્યાથી આવેલી કંકુતરી પોણિયારા મૂકજો અને પોણિયારા 5 દીવા કરજો 22 તારીખે અને આ પત્રિકા સાચવીને રાખજો. અને રામચંદ્ર ભગવાન તમારા ઘરે પધાર્યા છે તેમના આશીર્વાદ મળે તમને એવી શુભકામનાઓ. અને આવતી 22 તારીખે મલેકપુર ગામે ચામુંડા માતાના મંદિરેથી શોભાયાત્રા નીકળવાની છે અને રામદેવ મંદિરના સ્થાને જઈ અને આરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ થશે. તો દરેકને પધારવા નમ્ર વિનંતી અને આ કંકુતરી સ્વીકાર. પધારે સીતારામ બેડા હનુમાન रामचंद्र भगवान की જય. ચાલો વગાડો. એક ઉઠે અવાજ એક લલકાર એક ઉઠે અવાજ એક લલકાર ચારે દિશાઓમાં તુજે રામના ચારે દિશાઓમાં રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાન કી જય બોલો હનુમાન કી આ કંકોત્રી અયોધ્યા ધામથી આવેલ છે. રામચંદ્રની ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તે તારીખ 22. તો આપણા ઘરે રામચંદ્ર લક્ષ્મણ પધાર્યા છે અને એનો સંદેશો લઈ અમે પત્રિકા આપવા આવ્યા છીએ. તો આપણા ગામની અંદર તારીખ 22 ના રોજે 8 વાગે ચામુંડા માતાના મંદિરેથી શોભાયાત્રા નીકળવાની છે અને રામાપીરના મંદિરે જઈને પુણ્ય થવાનું છે. આરતી કરી તો દરેકને યાત્રામાં પધારવા નમ્ર વિનંતી અને આ પત્રિકા સ્વીકાર. रामचंद्र भगवान की આખા વર્લ્ડમાં થઈ વાતો જાણે આયો તહેવાર અયોધ્યા પધારે શ્રી રામ ભગવાન અયોધ્યા પધારે શ્રી રામ ભગવાન राम लक्ष्मण जान की જય બોલો હનુમાન કી राम लक्ष्मण जान की જય બોલો હનુમાન કી અયોધ્યા ધામથી કંકુતરી આવી છે. રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ પત્રિકા ઘર સુધી પહોંચાડવા માટે અમે એક આયોજન કરેલું છે. તો આ આયોજનના નિમિત્તે અમે આ કલાકારો તરફથી આયોજન કર્યું છે. તો આવતી 22 તારીખે પોણિયારા 5 દીવા કરવાના, ભગવાનનો પ્રસાદ બનાવવાનો
રંગોળી પૂરવાની ને ફટાકડા ફોડવાના. અને 22 તારીખ સવારે 8 વાગે મલેકપુર મુકામે ચામુંડા માતાના મંદિરે થી શોભાયાત્રા નીકળવાની છે. રામ લક્ષ્મણ ગરુડજી સાથે, હનુમાનજી પણ સાથે છે. અને રામાપીરના મંદિરે જઈ અને આ શોભાયાત્રા પૂર્ણ થવાની છે આરતી કર્યાને પછી. તો દરેકને લાભ લેવા માટે નમ્ર વિનંતી અને પધારજો ત્યો. રામચંદ્ર ભગવાન કી આવી દિવાળી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. ભારત ભરમાં રામની થતી વાતો હરેક આ અયોધ્યા ધામથી કંકુત્રી આવેલ છે. રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા છે તારીખ 22 અને આ પત્રિકા ચોથી આવેલી છે. તો તારીખ 22 ના રોજ રાત્રે 5 દીવા કરવા અને પ્રસાદ બનાવો ભગવાનનો અને રંગોળી પૂરે ફટાકડા ફોડવા. જે કારના પડે પણ ઘા બધે જે કારના નવખંડ ગુજેના મારા રામના નવખંડ ગુજેના મારા રામના. અયોધ્યા નગરી લાગે જાણ સ્વર્ગ સમાન પધારે સીતારામ બેડા હનુમાન પધારે સીતારામ બેડા હનુમાન. ફરકે ને જા બધે ભગવા રંગના સત્યની જીત છે ધર્મના જંગમાં. એકવાર જોવા અયોધ્યા ધામ સરયુ નદીના તીરે વસાસ શ્રીરામ. હો મહિમા મોટો પ્રાણ પ્રતિષ્ઠાનો મહિમા મોટો પ્રાણ ભગવા રંગે દેશ રંગાયો ભગવા રંગે દેશ રંગાયો. અયોધ્યા નગરી લાગે. તો આ કંકોત્રી અયોધ્યા ધામથી આવી છે. તેનો ઘર ઘર સુધી સંદેશો પહોંચાડવા માટે અમે નીકળ્યા છીએ. તો તારીખ 22 તારીખના રોજે રાત્રે 5 દીવા કરવાના અને ભગવાનનો પ્રસાદ બનાવવાનો અને રંગોળી પૂરવાની ફટાકડા ફોડવાના. ત્યારબાદ તારીખ 22 તારીખના રોજે મલેકપુર મુકામે ચામુંડા માતાના મંદિરેથી શોભાયાત્રા નીકળવાની છે. તે શોભાયાત્રામાં રામ લક્ષ્મણ સીતા હનુમાન ઉપસ્થિત છે
અને શોભાયાત્રા ચામુંડા માતાના મંદિરે નીકળશે અને રામદેવપીર બાપાના મંદિરે જઈ આરતી કર્યા બાદ પુણ્ય થવાની છે. તો દરેકને પધારવા નમ્ર વિનંતી. આ કંકુત્રી શુભ. अयोध्या नगरी लागे स्वर्ग समान अयोध्या नगरी लागे स्वर्ग समान अयोध्या नगरी लागे स्वर्ग समान पधारे सीताराम बेड़ा हनुमान આ કંકોત્રી અયોધ્યા ધામથી આવેલ છે. તારીખ 22 તારીખના રોજ ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે. તો તે નિમિત્તે અમે સંદેશો પહોંચાડવા માટે પત્રિકા વિતરણ કરવા માટે ઘર સુધી દરેકના ઘરે સુધી સંદેશો પહોંચાય એનું આયોજન કરેલું છે. 22 તારીખના રોજ રાત્રે 5 દીવા કરવા અને પ્રસાદ બનાવવો ભગવાન શ્રીનો, ફટાકડા ફોડવા અને રંગોળી પૂરવી. ત્યારબાદ 22 તારીખે સવારે 8 કલાકે મલેકપુર મુકામે ચામુંડા માતાના મંદિરે શોભાયાત્રાનું આયોજન કરેલું છે. તે શોભાયાત્રામાં રામ, લક્ષ્મણ, સીતા અને ગરુડજી પધારવાના છે. અને તે શોભાયાત્રા ચામુંડા માતાના મંદિરથી નીકળી અને રામદેવ પીર ભગવાનના મંદિરે જઈ આરતી કરી અને પુણ્ય થવાની છે. તો દરેકને પધારવા નમ્ર વિનંતી. पधारे सीताराम बेड़ा हनुमान एक उठे आवाज एक ललकार एक उठे आवाज एक ललकार चारे दिशाओમાં तुझे रामना चारे दिशाओમાં तुझे रामना આખા વર્લ્ડમાં થઈ વાતો જાણે આયો તહેવાર અયોધ્યા પધારે શ્રી રામ ભગવાન અયોધ્યા પધારે શ્રી રામ ભગવાન આવી દિવાળી ભારતભરમાં રામની થતી વાતો હરેક ઘરમાં હો આવી પ્રાણ પ્રતિષ્ઠા મારા શ્રી રામની જોવા જવું પડશે મૂકી પંચાયત ગામની જવું પડશે મૂકી પંચાયત ગામની અયોધ્યા નગરી લાગે જાણ સ્વર્ગ સમાન પધારે સીતારામ બેડા હનુમાન પધારે
ફરકીને જા બધે ભગવા રંગના. આ કંકોત્રી અયોધ્યા ધામથી આવેલી છે. અયોધ્યા ધામે તારીખ 22 તારીખના રોજ રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે આ રામચંદ્રજી ભગવાનનો સંદેશો પહોંચાડવા માટે ઘર સુધી આ આયોજન કરેલું છે. અને આ કંકોત્રી ઘર સુધી પહોંચે, દરેકના ઘરે સંદેશો પહોંચે, રામચંદ્રજી ભગવાનના દર્શન થાય અને તેમના પાવન પગલાં થાય એવું આયોજન કરેલું છે. તો 22 તારીખના રોજ 5 દીવા કરવાના, પ્રસાદ બનાવવાનો ભગવાનનો, રંગોળી પૂરવાની, ફટાકડા ફોડવાના. 22 તારીખ સવારે જ્યોત ચાલુ જ કરી દેવાની અને 22 તારીખે સવારે 8 કલાકે મલેકપુર મુકામે ચામુંડ માતાના મંદિરેથી શોભાયાત્રા નીકળવાની છે. તેમાં રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી ઉપસ્થિત છે. અને શોભાયાત્રા રામદેવ પીર મલેકપુર મુકામે રામદેવ પીર મંદિરના ધામે જઈ અને આરતી કરીને પુણ્ય થવાની છે. તો દરેકને લાભ લેવા અને નિહાળવા માટે આમંત્રણ છે. બોલો રામચંદ્ર ભગવાન કી. સત્યની જીત છે ધર્મના જંગમાં. હો જજો એકવાર જો ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान. श्री राम जय राम, श्री राम जय राम. અયોધ્યા ધામ સરયુ નદીના તીરે વજાસ શ્રીરામ. હો મહિમા મોટો પ્રાણ પ્રતિષ્ઠા. મહિમા મોટો પ્રાણ પ્રતિષ્ઠાનો. ભગવા રંગે દેશ રંગાયો, ભગવા રંગે દેશ રંગાયો. અયોધ્યા નગરી લાગે સ્વર્ગ સમાન પધારે. અયોધ્યા નગરી લાગે સ્વર્ગ સમાન પધારે. સીતારામ ભેળા હનુમાન પધારે. સીતારામ રામચંદ્ર ભગવાન કી. ईश्वर अल्लाह तेरे नाम सबको संपत्ति दे भगवान.
नगरी लागे स्वर्ग समान अयोध्या नगरी लागे स्वर्ग समान पधारे सीताराम बेळा हनुमान पधारे सीताराम बेळा हनुमान एक उठे आवाज एक ललकार एक श्री राम जय राम जय जय राम 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 उठे आवाज एक ललकार चारे दिशाओમાં तुझे रामना चारे दिशाओમાં तुझे रामना आखा वर्ल्डમાં થઈ વાતો જાણે આયો તહેવાર અયોધ્યા પધારે શ્રી રામ नगरी लागे स्वर्ग समान अयोध्या नगरी लागे स्वर्ग समान अयोध्या नगरी लागे स्वर्ग समान पधारे सीताराम बेळा हनुमान पधारे सीताराम बेळा हनुमान एक उठे आवाज एक ललकार एक उठे आवाज एक ललकार चारे दिशाओમાં तुझे रामना चारे दिशाओમાં तुझे रामना આખા વર્લ્ડમાં થઈ વાતો જાણે આયો તહેવાર અયોધ્યા પધારે શ્રી રામ ભગવાન અયોધ્યા પધારે શ્રી રામ ભગવાન આવી દિવાળી ભારતભરમાં રામની થતી વાતો હરેક ઘરમાં હો આવી પ્રાણ પ્રતિષ્ઠા
પડે પણ ઘા બધે જે જે કારના પડે પણ ઘા બધે જે કારના નવખંડ ગુજેના મારા રામના નવખંડ ગુજેના મારા રામના. અયોધ્યા નગરી લાગે જાણ સ્વર્ગ સમાન પધારે સીતારામ બેડા હનુમાન પધારે સીતારામ બેડા હનુમાન. ફરકે ને જા બધે ભગવા રંગના સત્યની જીત છે ધર્મના જંગમાં. ઓ જજો એકવાર જોવા અયોધ્યા ધામ સરયુ નદીના તીરે વસાસ શ્રીરામ. હો મહિમા મોટો પ્રાણ પ્રતિ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. મલેકપુર ગામની પાવન ધરા ઉપર 22/1/2024 ના રોજ સરસ મજાનું શ્રી રામચંદ્ર ભગવાનનું શોભાયાત્રાનું આયોજન કરેલું છે, બરોબર. જેની અંદર રામ, લક્ષ્મણ, સીતાજી, હનુમાનજી, બરોબર, આ બધા આવી રહ્યા છે. તો અમારા વડીલોએ મિત્રોએ સરસ મજાનું એવું આયોજન રાખેલું છે, બરોબર. તો તમે પણ આવજો, અમે પણ આવીશું, મિસ્ટર બાબાજીવાળા GJ2 ટીમ, બરોબર. અને આ મેસેજ આગળ વધુ ને વધુ શેર કરજો જેથી કરીને એ લોકોને પણ ખબર પડે અને તમે અને આપણે બધા સાથે મળીને સરસ મજાના આયોજનની અંદર ભાગરૂપ થઈને મદદ કરીશું અને વધારેનો વધારે આપણા પ્રોગ્રામ સારો એવો બનાવીશું. રામચંદ્ર ભગવાન કી જય. આજે આપણે મહાદેવપુરા નવયુગ મિત્ર મંડળ અને આરજીસુ મિસ્ટર બાબારી વીસ પૂજાના કલાકારો અહીંયા ઉપસ્થિત છે અને ઘોઘામાનું મંદિર ને ચહેરમાનું મંદિર જો પણ યુગ મંડળ ચલાવે છે. દર નવરાત્રિ અને આ વીસ પૂજાનો કાર્યક્રમ ચાલુ હોય છે 10 દિવસે. બોલો ઘોઘા મહારાજની જય, બોલો ચેહર માત કી જય. આજે આપણા વિશ્વમાં ભારત દેશમાં અયોધ્યા ધામે જે રામલલ્લાનો જન્મ અયોધ્યા ધામે એવી રામજીની પ્રતિષ્ઠા, રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા તારીખ 22 રોજ થઈ રહી છે. ત્યાંથી સંદેશો આવેલો આમંત્રણ પત્રિકા એવી અમે અમારા કલાકારો તરફથી ઘર સુધી તેનો સંદેશો પહોંચાડવા માટે એક આયોજન કર્યું છે. રામ, લક્ષ્મણ અને કલાકારો તરફથી ઘર સુધી સંદેશો પહોંચાડવા માટે અમે એક નીકળ્યા છીએ અને સંદેશો ઘર સુધી પહોંચાડવાના છીએ. રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. બોલો રામચંદ્ર ભગવાન કી જય.